એમાં એ ઇન્ટ્રોડક્શનમાં જે પણ કોઈ વર્ડ્સ તમને ઇમ્પોર્ટન્ટ લાગે ને, જેમ કે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં શું ઇમ્પોર્ટન્ટ હતું, લીવ, એમ્પ્લોય, રિક્વેસ્ટ, તો એ બધા વર્ડ્સના શોર્ટ ફોર્મ ફટાફટ બનાવીને લખી લો. બીકોઝ 100% આ બધા શબ્દોનો પ્રયોગ તમારા ડાયલોગમાં થશે. એ વખતે તમારે શોર્ટ ફોર્મ વિચારવું પડે, એના કરતાં પહેલાથી જ બનાવી લીધા હોય તો તમને ડાયલોગમાં યુઝફુલ પડશે. ફોર એક્ઝામ્પલ, પહેલા જ સેગમેન્ટમાં રિક્વેસ્ટ અને લીવ આવી ગયું, અને અહીંયા જુઓ મેં રિક્વેસ્ટ લખ્યું છે ને આ રીતે, REQ, અને લીવ LV, અને અહીંયા રિક્વેસ્ટ અને LV એ રીતે લખ્યું છે. બરાબર. એટલે હવે મેં પ્રેક્ટિસ કરી હોય 50-60 ડાયલોગની, તો મને ખબર છે મારા મગજને એક્ઝામમાં કે ભાઈ LV એટલે લીવ, લુઈ વિટોન નહીં. બરાબર. એટલે કારણ કે પ્રેક્ટિસ એટલી બધી કરી છે કે મગજને રાત્રે 2 વાગે બી ખબર પડે LV જોઈને કે લીવનું શોર્ટ ફોર્મ બનાવેલું છે ભાઈ. અને એક વર્ડનો શોર્ટ ફોર્મ એક જ રાખવાનો, ચેન્જ નહીં કરવાનો દરેક ડાયલોગમાં. આજે અહીંયા LV લખ્યું, કાલે લીવનું શોર્ટ ફોર્મ LEV કરી નાખ્યું, એવું ના કરતા.